આજે આપણે આવી ગયા છે પાછા સ્કૂલેથી છૂટીને આ રસ્તામાં ઘરે જતા હતા તો અમારે આ ચલામલીથી આ વડા તળાવની વચ્ચે કેસર કેરી મળે છે તો ત્યાં જ ઊભા રહ્યા હતા તો થયું કે ચલો આ છેલ્લી કેરીનો સ્ટોક છે એમનું કહેવું એવું છે કે આ લાસ્ટ જ કેરી છે તો આવજો અને લેતા જાઓ પછી કદાચ તમને આવતા વર્ષે જ જોવા મળે એવું કેવું છે આમનું તો પછી મેં કીધું ચાલો હવે 2-5 કિલો લઈ લઈએ એટલે પેલી 5 કિલો કેરી લઈ લીધી છે અને આ સામે દેખાય છે તમને ફાર્મ દેખો અહીંયાથી એકદમ તાજી કેરી જઈ મળે છે એટલે કે પેલું વાસીને એવું કંઈ ખાસ હોતું નથી અહીંયા જાતે જ ઝાડ પરથી ઉતારે છે આંબા પરથી અને પછી મૂકે છે અહીંયા અને એ જ કેરી અહીં એ લોકો વેચાણ કરે છે તો એકદમ હેલ્ધી છે અને હાઇજેનિક છે એટલે કે સરસ છે અને કુદરતી રીતે જ પકવેલી કેરી મળે છે એવું છે એટલે એવું તો છે નહીં કે અહીંયા તમને પેલી મળે એટલે લાસ્ટ છે છેલ્લું અઠવાડિયું જ ચાલશે એવું છે તો વહેલામાં વહેલા આવી જાઓ અને કેરીનો સ્વાદ માણો નહીંતર પછી આવતા વર્ષે જ તમને ખાવા મળશે તો ક્યારે આવો છે તે કોમેન્ટમાં જણાવશો થેન્ક યુ